તો હેલો ગાઈસ, જય શ્રી રામ બધાને ગુડ મોર્નિંગ। આપણે જો આજે સવાર પડી ગઈ છે તો થોડાક મારા વાળને ઇગ્નોર કરજો। પેલા બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। મારા વાળ જો ઉઠીને એમ બચો યાર, હજુ ઉઠી હું મોટું થયું, હજુ કામ તો બધું બાકી છે। તો આપણે કરશું કામ, એની પેલા લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો। કામ તો જોઈ લો બધું બાકી। અને અમારા મિત્રાજભાઈ એમને ઉઠવાની ખબર નથી પડતી, કોના ઘરમાં આવી રીતે સુઈ રહે આખો દી। જો અવાજ સાંભળીને ને વધારે ધાબળો ઉઠી જાય। કેટલા વાગ્યા? 10 વાગ્યા તો એને ઉઠવાની ખબર નથી પડતી, બોલો 12 વાગે ઉઠશે છે, કેટલા વાગ્યા છે? 10 વાગ્યા। રસોડામાં કામ બાકી જો, ને ભાભી તો અહીંયા અંદર કરે જ છે, ને મારા અથર્વભાઈ સુઈ ગયા છે। જોઈ લ્યો આ વાતાવરણ કેમ હે વાતાવરણ। વરસાદ આવશે, આવે જ છે અમારે તો રોજ છે। તમારે આવે છે વરસાદ? આવતો હોય તો કોમેન્ટમાં કહેજો કે અમારે પણ આવે। કયા ગામ આવે એ પણ અહીંયા હું વાસણ ધોઈશ અને ભાભી ધોશે કપડાં। તો આપણે ખાઈ લઈશું ખીચડી વઘારેલી અને થોડીક ભાખરી અને જોડે દૂધ। તો અહીંયા અથર્વભાઈ અને મિતભાઈ બે રમી રહ્યા છે। અથર્વઈના મમ્મી આગળ અલા મિતના મમ્મી આગળ જવા નથી દેતો, એના જો અથર્વના મમ્મી આગળ જવા નથી દેતો। ડિસ્કો કરો તું, ડીજો 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 કઈ કરો ડીજો એલા એલા। તો અહીંયા આપણા અથર્વભાઈ કરતા હતા ડિસ્કો, ટીવીમાં જોઈને, ટીવીમાં વગાડી દીધું ગીત એને, અને ગીત મેં કરી નાખ્યું આ વિડીયોમાં મ્યુટ, કારણ કે જો ગીત ચાલુ હશે તો કોપીરાઇટ આવી જશે। એટલે તમે બધા હા મોજા લખી દેજો, અથર્વ ડિસ્કો કેવો કરે જો આય આય આય, એટલે હા મોજા લખી દેજો બધા। આ વાગે ગીત જો દેશી ઢોલ। પછી આયા હું બેસી ગઈ જમવા, અને આજે છાશની ઢીલી આવી ગઈ બીજી, અને આ બાજુમાં જમતા હતા મિતભાઈ। મને કે નથી ઉતારવા મારો વિડીયો, તો અહીંયા આવી ગયા છે અથર્વના પપ્પા। કા અથર્વ? લો અથર્વ એના પપ્પા આગળ જાતો નતો તોરણની। એ તો પપ્પા આયા, પપ્પા આયા। હાઈટ કહી દે બધા નામ, હાઈટ કહી દે, હાઈટ કહી દે, હાઈટ કહી દે। પછી મેં અહીંયા લઈ લીધા હાથમાં 2 બટેકા, કારણ કે આપણે બનાવવાની હતી મેગી। ઈચ્છા થઈ ગઈ આજે મેગી બનાવવાની, તો તમે આજ મારી સ્ટાઇલમાં મેગી બનાવીને જોજો। થોડીક વસ્તુ નથી હજુ, નકર હજુ મરચાં ને એ બધું હોય ને તો વધારે મજા આવે। તો અહીંયા મેં બટેકા સમારી વેળા, લીધા હતા 2 બટેકા, પણ પછી વધારે પડ્યા। પછી મેં કીધું દીધું લોયું, અને એમાં નાખી દીધું તેલ। તમારા ટેસ્ટ મુજબ તેલ નાખી દેવાનું। અથર્વ એ અથર્વ ક્યાં ગયો? અથર્વ એ આ તો ક્યાં ગયો? અથર્વ એ લો આ દેખો દાંત ન કાઢ, ઉપડ એ એ જા જા તું જા 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 જા, તને ઓલા રમાડવામાં મારું તેલ આવી ગયું। અથર્વને રમાડવામાં આવી ગયું તેલ ફૂલ। પછી તો શું બટેકા નાખવું હવે, માતાજીનું નામ લઈ ડાયરેક્ટ આમ ચિપ્સ બની જશે લાગે એવું। હવે હું ચિપ્સે મસ્ત બનાવું, મારા ભાઈને તો બહુ ભાવે, બધાને ભાવે। એટલે જો આના પછીનો ચિપ્સનો વિડીયો જોવો હોય ને તો બધા લાઈક કરી દેજો। કેટલી 500 લાઈક આવશે ને તો હું બનાવીશ, બસ આના પછીનો વિડીયો એ ફાઇનલ। પછી આપણે નાખી દીધા અહીંયા બધા જ બટેકા, અને જે ચિપ્સ બની જશે ને એ આપણે ખાઈ જશું, બહાર કાઢી લેશું એને। હવે જે આ ચિપ્સ બની ગઈ છે ને કડક કડક બટેકા,
હવે આપણે એને ખાઈ જઈશું. આપણે એટલે હું જ ખાઈ જઈશું, કોઈને નહીં દઉં. પછી આપણે એમાં પાણી એડ કરી નાખ્યું અને પછી મેગી કટ કરી વેડી અને મેગીનો કરી નાખ્યો આપણે એક મેગીનો ભૂક્કો અને એક મેગી આખી નાખી દઈશું હવે આપણે આ પાણીમાં, એટલે કે આપણા લોયામાં ખડકીને એમને એમ થવા દઈશું. થોડી વાર પછી આપણે નાખીશું એમાં મેગી મસાલો અને બીજા બધા મસાલા. ટમેટા નહોતા, મરચાં નહોતા, નકર ઓર મજા આવે. વટાણા હોય તો મજા આવે મેગી ખાવાની. હવે આપણે નાખી દઈશું મેગીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એટલે કે મેગી મસાલો. જેના વગર મેગી અધૂરી છે, એટલે આપણે એને નોખું ન રખાય. આપણે નાખી દીધો મસાલો, મેગી મસાલો. પછી એમાં નાખી દીધું લાલ મરચું, એટલે કે મસાલો. તમને ટેસ્ટ મજા આવે એમ આપણે બનાવવાની છે તીખી, એટલે મેં થોડુંક નાખ્યું વધારે. પછી નાખી દીધું આ થોડુંક જીરું, હળદર અને મીઠું. બસ 4 જ વસ્તુ નાખવાની, બીજું કાંઈ જ નહીં નાખવાનું. હવે આપણે આ બધાને કરી નાખશું મિક્સ. પછી રાહ જોશું કે આપણી મેગી ક્યારે બનશે. આ ઓરિજિનલ મેગી હો, ડુપ્લિકેટ નહીં. ઓરિજિનલ જ ખાવાની, ડુપ્લિકેટ નહીં ખાવાની. આ મેગીવાળા 2 મિનિટનું કે ખરા, પણ 2 મિનિટમાં કોઈ દી બને નહીં હો. સાચી વાત છે ને મારી. 2 મિનિટ તો મારા જેવાને બધું સંભાળતા તો જાય, એમાં જ મારી ટાઈમ વયો જાય. તો આ રહી આપણી મેગી. એમાં મેં નાખી દીધું થોડુંક પાણી. આવી ગયું ને બધાના મોઢામાં પાણી. તો લાઈક કરી દો બધા ફટાફટ અને શેર કરી દેજો. નવી રેસીપી હું લાવીશ હજુ. તો આ બની ગઈ આપણી મેગી. મને ખાલી મેગી બનાવતા નથી આવડતું, ઘણું બધું આવડે. ખાલી એક રોટલો નાના આવડે, મોટા નથી આવડતા, બાકી બધું આવડે. જો બીજી રેસીપીના વિડીયો જોવા હોય ને તો બધા કોમેન્ટમાં કહેજો કઈ રેસીપીના જોવા. પછી મેં લઈ લીધી મારા માટે ખાવા મેગી. તો આ હું ખાઈ લઈશ મેગી, મજા આવે એટલી. આવી ગયા છે અમારા અથર્વભાઈ. લેટો બિગાડ એ કાઢો કાન ટકારો મારો લાયા છે કંઈક જો. ભાગ આવી ગયા છે આપણા મિતભાઈ. મિતભાઈ આવી ગઈ છે આ બદામ. અમારો ટકારો હોય ને, જે વસ્તુ લાવવાની બધી એને પેલા દેવાની. તો અહીંયા સિંગ ભજીયા જોઈને તમને ખબર પડી ગઈ હશે. તો આજે આપણે બનાવવાના છીએ સિંગ ભજીયાનું શાક. એના માટે જોશે અહીંયા ટમેટા. અહીંયા આપણને ભાભીએ મોકલી દીધા અંદરના રૂમમાં. મને કે હવે તમે અંદર મોરો, બહાર તો વરસાદ આવે છે. કારણ કે બહાર મોરું ને તો અથર્વની ડુંગળી ઉડે, એટલા માટે આપણે અહીંયા આવી ગયા અંદર. તો હવે આપણે મોરી નાખશું. એટલે આમ ચપટી વગાડો, આમ ચપટી, એટલે તમે જાદુ જોજો તમે બધા. એટલે આમ ચપટી વગાડો એટલે બધું મોરાઈ જશે. એટલે અત્યારે નહીં, હવે વગાડું એટલે. તો અહીંયા આપણે ડુંગળી અને ટમેટા મોરાઈ ગયા છે. હવે આપણે આને કરવાની છે ગ્રેવી. તો હવે આપણે અહીંયા મિક્સરમાં કરી નાખશું ગ્રેવી. લઈ લીધું આપણે મિક્સર, મૂકી દીધું. જો ચોટી જાય, ચુંબકવાળું જો મને રમત ગળા કરવામાં મજા આવતી. હવે આપણે નાખી દઈશું આમાં ડુંગળી અને પછી કરી નાખશું આપણે મસ્ત ગ્રેવી. તો નાખી દીધી આપણે ડુંગળી. અને ડુંગળીમાં છે ને થોડુંક પાણી એડ કરવાનું. એટલે આ કરી દીધું મેં થોડુંક પાણી એડ. તો અહીંયા આપણે ડુંગળીની તો થઈ ગઈ ગ્રેવી. તો આપણે કાઢી લઈશું અલગ એક વાટકામાં. તો હવે કરી નાખશું અહીંયા ટમેટાની ગ્રેવી. તો એના માટે જોઈએ ટમેટા, તો નાખી દીધા આપણે આમાં ટમેટા. પછી હવે કરી નાખશું આની ગ્રેવી. અહીંયા મેં ટમેટાની પણ ગ્રેવી કરી નાખી અને એને પણ આપણે કાઢી લઈશું અલગ એક વાટકામાં. તો અહીંયા ભાભી બાંધતા હતા લોટ, તો લોટ બાંધી નાખો હવે. અને હું થોડીક અહીંયા કરતી હતી મસ્તી. જો મજા આવે હો રમવાની.
આમ ચોટી જાય ને એટલે આમ મજા આવે આમ. હવે પાછું મૂકી દઈશું આપણે એની જગ્યાએ. આ થરવા ભાઈની વસ્તુ એને મૂકશે નહીં આ હાર્દિકભાઈ જો એની વસ્તુ ખાઈ જાય બોલો. આજની તારીખ આપણે તો પહેલાં તો મૂકી દઈશું લોહી, એમાં નાખી દઈશું આપણે તેલ. અહીંયા વિડીયોમાં એને જો તેલ મૂકી દીધું પણ લસણ તો બાકી રહી ગયું, તો ફટાફટ મોરી નાખશું આપણે લસણ. અહીંયા આવી ગયું તેલ. હવે આપણે નાખી દઈશું આમાં જીરું. હવે થોડીક નાખી દઈશું આપણે એમાં હિંગ. અને અહીંયા નાખી દઈશું આપણે થોડાક મસાલા. મસાલામાં પાંદડી આવ્યો. હવે આપણે આમાં નાખી દઈશું ડુંગળી. કેવી ઉડે જો, તો નાખવી તો પડશે. આપણે નાખી દીધી આયા પછી બધી ડુંગળી. પછી એને કરી નાખશું મિક્સ. મિક્સ કરી નાખ્યા પછી થોડી વાર આપણે એને એમને એમ રહેવા દઈશું. તો હવે આપણે નાખી દઈશું આમાં ટમેટાની ગ્રેવી અને પછી કરી નાખશું એને મિક્સ. અને પછી ઘડીક આપણે એને રહેવા દઈશું 5 મિનિટ માટે. અને ઘડીક આવી રીતે ઢાંકીને આપણે એને મૂકી દઈશું. તો હવે આપણે આમાં પહેલાં નાખી દઈશું લાલ મરચું, એટલે કે લાલ મસાલો. તમારા સ્વાદ પ્રમાણે નાખવાનો, ઓછો નાખવાનો, કારણ કે સિંગ ભજીયામાં થોડાક તીખા આવે એટલા માટે. અને હવે નાખી દઈશું આપણે જીરું. હવે નાખી દઈશું થોડી હળદર. હવે નાખી દઈશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે નાખી દઈશું આપણે આમાં થોડો ગરમ મસાલો. અને પછી નાખીશ મારો થોડોક સિક્રેટ મસાલો. અને હવે કરી નાખશું આ બધાને મિક્સ. હવે આપણે આમાં નાખી દઈશું થોડુંક દહીં, સ્વાદ પ્રમાણે. તમારે જેમ ખાટું ભાવે તો ખાટું તો વધારે, પણ આ મેં મોરું દહીં લીધું છે એટલે નાખી દીધું થોડુંક આપણે દહીં. અને પછી કરી નાખશું આપણે એને મિક્સ. પછી આપણે કરી દઈશું થોડુંક પાણી એડ. કેટલું? થોડુંક, વધારે નહીં, ને ગ્રેવી છે ને પાતળી થઈ જાય એટલા માટે થોડુંક પાણી આપણે એડ કરી દઈશું. પછી કરી નાખશું એને મિક્સ. ને પછી 5 મિનિટ રહેવા દઈશું. અને હવે આપણે નાખી દઈશું આમાં સિંગ ભજીયા. અને પછી કરી નાખશું એને મિક્સ. અને પછી રહેવા દઈશું 5 મિનિટ અને ઉતારી લઈશું આપણે શાક અને પછી ખાઈ લઈશું. રેડી? આ રેસીપી તમે બધા ટ્રાય કરજો અને મને કહેજો કેવું બને શાક. જો સારું બને ને તો કમેન્ટમાં મને જરૂર કહેજો. તો અહીંયા બની ગયું આપણું સિંગ ભજીયાનું શાક. તો ટ્રાય કરજો બધા અને કહેજો કેવું બન્યું શાક. રેડી ને? આમ મજા આવે એવું. આમ જોઈને આમ મોઢામાં પાણી આવી જાય એવું. મને તો અત્યારે જોઈને મોઢામાં પાણી આવે બોલે. તો હવે ખાઈ લઈશું આપણે આને સિંગ ભજીયાના શાકને. કોમેન્ટમાં કહી દેજો કેવું બન્યું. લાઇક શેર સબસ્ક્રાઈબ બધા કરી દેજો. અને નેક્સ્ટ રેસીપી માટે કોમેન્ટ પણ કરી દેજો. અહીંયા અમારા થરો ભાઈ ખીચી ખાય છે. કા તું સાયકલમાં બેઠા બેઠા ખીચી ખાવાની બેઠે બેન. તો હવે આપણે જમી લઈશું અને મળશું આપણે પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીશું હવે આપણે પછીના વિડીયોમાં. બાય બાય. જય શ્રી રામ બધાને.